વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે ડાયપોલ છે એની સ્થિતિ ઉર્જા ક્યારે મહત્તમ હોય ક્યારે ન્યૂનતમ હોય અને જ્યારે ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હોય તો એ વખતે મેગ્નેટિક મોમેન્ટ એમ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો 0 હોય છે. એ સ્થિતિને આપણે નામ આપ્યું હતું સ્થાયી અવસ્થા, મહત્તમ સ્થાયી અવસ્થા. જ્યારે ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર ન હોય એટલે કે પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય ત્યારે થીટા પાય હશે અથવા 180 હશે ખૂણો, એ એની મહત્તમ અસ્થાયી અવસ્થા છે. હંમેશા મિત્રો યાદ રાખજો કે કોઈ પણ ચાહે વિદ્યુત ડાયપોલ હોય કે ચુંબકીય ડાયપોલ હોય એને ક્ષેત્રમાં મૂકવામાં આવે. વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં, ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં, તો એ હંમેશા ભ્રમણ કરી અને ક્ષેત્રને સમાંતર ગોઠવાતી હોય છે. આવું નિયમિત ચુંબકીય ક્ષેત્ર અને નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય એની વાત કરું છું. કારણ કે એ સ્થિતિની અંદર એની સ્થિતિ ઉર્જા છે એ લઘુત્તમ હશે. હવે એને રિલેટેડ એક એક્ઝામ્પલ આપણે આજે જોવાનો છે. આજનો લેક્ચર નંબર 4 ઉદાહરણ નંબર 5.5 જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે આકૃતિમાં O બિંદુએ મૂકેલી એક નાની ચુંબકીય સોય છે. આજે મેં રેડ કલરથી દેખાડેલ છે. જે એક ચુંબકીય સોય છે એ O બિંદુ પાસે મૂકેલી છે, જેને નામ આપણે P આપી દીધું છે. બરાબર? તીરની નિશાની તેની ચુંબકીય ચાકમાત્રાની દિશા દર્શાવે છે. હવે આ જે ડાયપોલ છે મિત્રો, એ ડાયપોલની અંદર હંમેશા તમારે એરો છે એને n ગણવાનો અને આ છે એને s ગણવાનો, એટલે એની મેગ્નેટિક મોમેન્ટની દિશા s થી n હોય છે. તો બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય q ના જુદા જુદા સ્થાન. હવે મિત્રો અહીંયા q1, q2, q3, q4, q5, q6 આ એવા સ્થાન છે ત્યાં આ ડાયપોલ જે છે એના જેવી જ એક બીજી ડાયપોલ છે આપણે એને મૂકવાની છે. બરાબર? તો આ ડાયપોલ જે છે એ ચુંબકીય સોય છે એ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરે તો એની ક્ષેત્ર રેખાઓ n માંથી નીકળી અને s માં દાખલ થાય, પાછી s થી n હોય, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. હવે આપણી પાસે હમણે આ એક્ઝામ્પલની અંદર 3 ક્વેશ્ચનો છે, એના આન્સર માંગ્યા છે. કઈ એવી સંરચના અથવા ગોઠવણીમાં આ તંત્ર સંતુલનમાં નથી? સંતુલનમાં નથી એનો અર્થ એવો થાય કે ઘણી વખત ઘણા કેસની અંદર ડાયપોલ છે એ થીટા 0 હોય કે થીટા પાય હોય તો એની સ્થાયી અસ્થાયી સંતુલનની અવસ્થા સંતુલનમાં નથી. તો એવી કઈ પોઝિશન છે જેમાં ડાયપોલ છે એ સંતુલનમાં નથી? તો મિત્રો ડાયપોલ સંતુલનમાં ન હોય એનો અર્થ એવો થાય કે ડાયપોલ છે એ ભ્રમણ કરવાની છે અથવા એના ઉપર ટોર્ક લાગવાનું છે. તો આપણે જોયું કે m અને b બંને પરસ્પર લંબ હોય, થીટા π/2 થાય ત્યારે ટોર્ક છે એ મહત્તમ લાગે છે. બરાબર? તો આ એવી સ્થિતિ આપણે શોધી કાઢવાની છે જેમાં સંતુલનમાં નથી. કેવી રીતે ખબર પડશે? તો કે આ જે ડાયપોલ છે એની મેગ્નેટિક મોમેન્ટ સાથે બીજા બધા સ્થાન ઉપર આપણે જે ચુંબકીય સોય વારાફરતી મૂકવાના છે તો એની મેગ્નેટિક મોમેન્ટ આનું જે ક્ષેત્ર છે એની સાથે કેવી રીતે ગોઠવાયેલી છે જોવાનું. એટલે હું અહીંયા સેમ્પલ પૂરતી ક્ષેત્ર રેખા બતાવું છું. ક્ષેત્ર રેખાઓ n માંથી નીકળી અને s માં દાખલ થતી હોય છે. તો આની ડાયરેક્શન છે હું આ પ્રમાણે તમને બતાવી દઉં
એવી જ રીતે ક્ષેત્રરેખાઓ N માંથી નીકળી અને S માં દાખલ થતી હોય છે. હવે કોઈ પણ જગ્યાએ ક્ષેત્રની ડાયરેક્શન આપણે જાણવી હોય તો હંમેશા આપણે શું દોરવું પડે? સ્પર્શક દોરવું પડે, બરાબર? તો Q1 ને પહેલા ચેક કરો. Q1 છે એની પાસે આ ડાયપોલનું ક્ષેત્ર છે એટલે B અને Q1 ની મેગ્નેટિક મોમેન્ટ એ સ્થિતિ M અને B કેવી રીતે થશે? તો તમે જોઈ શકો છો કે PQ1 અને PQ2 M ને B એટલે આપણે જે B લેવાનો છે એ P નો B લેવાનો છે. ક્ષેત્ર કોનું લેવાનું છે? P નું. O પાસે મૂકેલી એક ચુંબકીય સોય છે એનું ક્ષેત્ર Q1 પાસેથી પસાર થાય તો અહીંયા સ્પર્શક દોરીએ એટલે Q1 ની મેગ્નેટિક મોમેન્ટ અને આનું ક્ષેત્ર બે પરસ્પર લંબ થશે. Q2 પાસેથી પસાર થાય તો ત્યાં પણ બે લંબ થશે એટલે અહીંયા જે સ્થિતિ છે ત્યાં M અને B લંબ છે. અહીંયા પણ M અને B લંબ છે. અહીંયા ચેક કરવા જઈએ આપણે Q1 Q2 Q3 પાસે તો સ્પર્શક દોરશું એટલે M અને B સમાંતર થશે. અહીંયા ચેક કરીએ તો અહીંથી આમ સ્પર્શક દોરશું એટલે M અને B સમાંતર થશે. અહીંયા આપણે બહાર નીકળે છે એટલે M અને B પ્રતિ સમાંતર થશે. એટલે થીટા પાય થાય, અહીંયા થીટા 0 થાય, અહીંયા થીટા π/2 થાય, સોરી સમાંતર એટલે 0 થશે. હવે અહીંયા ક્ષેત્રરેખા અહીંથી એક દોરીએ નમૂના માટે એટલે આપણને ખ્યાલ આવે સ્પર્શક દોરીએ એટલે અહીંયા M અને B પ્રતિ સમાંતર થાય એટલે થીટા પાય થશે. તો આ પ્રમાણે મેં દરેક જગ્યાએ B અને M કેવી રીતે છે એ દર્શાવી દીધું છે, બરાબર? હવે આપણી પાસે સ્થાયી અવસ્થામાં સંતુલનમાં નથી એવું માંગ્યું છે. તો સ્થાયી કે અસ્થાયી હોય, બરાબર, એ સિવાયની સ્થિતિ એટલે જે વખતે ડાયપોલ છે એ ચુંબકી ક્ષેત્ર સાથે લંબ રૂપે ગોઠવાયેલી હોય તો એ સ્થિતિ એની સંતુલનમાં નથી એવું કહેવાય. બાકીની બે સ્થિતિ એવી છે કે જેમાં એ સંતુલનમાં છે એવું કહી શકાય. તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ થીટા 0 હોય તો સંતુલનમાં કહેવાય, પણ થીટા પાય હોય તો? થીટા પાય હોય તો પણ ભલે એ ક્ષેત્રને પ્રતિ સમાંતર હશે, પણ અમુક અંશે આપણે એવું કહી શકીએ કે એ સંતુલનમાં છે. એટલે આપણે જ્યારે સંતુલનનો પ્રશ્ન આવે ત્યારે બે જ વસ્તુ વિચારવાની કે ડાયપોલ છે એ સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો એ સંતુલનમાં છે એવું કહેવાય, અથવા સ્થાયી અવસ્થામાં છે એવું કહેશું, બરાબર? તો પછી મહત્તમ કે લઘુત્તમ પછીનો પ્રશ્ન છે. એટલે સંતુલનમાં નથી એવું પૂછ્યું છે તો નથી ક્યારે? તો કે થીટા 0 કે થીટા પાય સિવાયની સ્થિતિમાં જો ડાયપોલ હોય તો એ સંતુલનમાં નથી એવું કહેવાય.
તો લંબ છે એટલે થીટા π/2 થયું, જે દર્શાવે છે કે ડાયપોલ સંતુલનમાં નથી. બરાબર. તો એવી કઈ બે સ્થિતિ છે? તો Q1 અને Q2 માં M અને B બે પરસ્પર લંબ છે, એટલે અહીંયા થીટા π/2 છે, અહીંયા પણ થીટા π/2 છે. બરાબર. તો આ સંતુલનની અવસ્થા નથી. હવે બી જોઈએ. કઈ સંરચનામાં તંત્ર સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં છે? તો જ્યાં થીટા 0 હોય એ સ્થાયી, મહત્તમ સ્થાયી અવસ્થા. આ અસ્થાયી, પછી આ સ્થાયી અને આ અસ્થાયી. તો મિત્રો તમારે શું જોવાનું છે? કઈ એવી સ્થિતિ છે કે જેમાં સ્થાયી સંતુલન છે અને કઈ એવી સ્થિતિ છે જેમાં અસ્થાયી સંતુલન છે? હવે સ્થાયી સંતુલનમાં તમારે વિચારવાનું એ રહે કે હંમેશા ડાયપોલ છે એ પોતે ક્ષેત્રને સમાંતર ગોઠવવા પ્રયત્ન કરે. તો આમાંથી કઈ એવી પોઝિશન છે જેમાં ડાયપોલ જે આપણે જુદા જુદા સ્થાને મૂકીએ છીએ એ P દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર છે એમાં એની મેગ્નેટિક મોમેન્ટ છે એ સમાંતર હશે. બરાબર. તો એક તો ક્ષેત્ર રેખા આમ લઈ ગયા એટલે આ ડાયપોલ છે એ સમાંતર થઈ. પછી આ ક્ષેત્ર રેખા અહીંથી આમ જશે એટલે અહીંયા સ્પર્શક દોરી એટલે Q6. આ પણ કેવી અવસ્થા થઈ ગઈ છે? સ્થાયી અવસ્થા થઈ ગઈ છે. બરાબર. તો બે એવી પોઝિશન જે છે જે સ્થિતિની અંદર ડાયપોલ સ્થાયી અવસ્થામાં કહેવાય. એટલે PQ3 અને PQ6 M સમાંતર B હોવાથી theta is equal to 0, જે સ્થાયી અવસ્થા થશે. એમાં બીજો આન્સર મળ્યો છે. આ જે આપણે મેળવ્યો એ પહેલો જવાબ મેળવ્યો. બીજો આન્સર છે અસ્થાયી. અસ્થાયી એટલે આપણે શોધી કાઢવાનું કયા એવા સ્થાન છે જ્યાં P પાસે રહેલી ડાયપોલ છે ક્ષેત્ર છે એની B સાથેનો ખૂણો પાઈ થવો જોઈએ. તો PQ4 અને PQ5 M અને B પ્રતિ સમાંતર હોવાથી થીટા પાઈ જે અસ્થાયી અવસ્થા થશે. એટલે મિત્રો સ્થાયી અવસ્થા અને અસ્થાયી અવસ્થા આપણને મળી ગઈ. બરાબર છે. ત્રીજો છે દર્શાવેલ બધી ગોઠવણીમાંથી લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે? સ્થિતિ ઊર્જા લઘુત્તમ એવી અવસ્થા આપણે શોધી કાઢવાની છે કે જેમાં એની સ્થિતિ ઊર્જા છે એ લઘુત્તમ હોય.
હવે સ્થિતિ ઊર્જાનું ફોર્મ્યુલા તો આપણે ભણી ગયા છે. mv cos θ. સ્થિતિ ઊર્જા લઘુત્તમ ક્યારે કહેવાય? તો કે જ્યારે θ 0 હોય ત્યારે u બરાબર -mv થાય. જ્યારે θ π/2 હોય ત્યારે u બરાબર 0 થશે અને જ્યારે θ π હોય ત્યારે u બરાબર +mv થશે. તો આ મહત્તમ કહેવાય, આ શૂન્ય કહેવાય અને આ લઘુત્તમ કહેવાય. કઈ એવી સ્થિતિ છે કે જેમાં એની સ્થિતિ ઊર્જા છે એ લઘુત્તમ હશે? તો ડાયપોલ છે એની આ બધી ગોઠવણીઓ છે 1 by 1 આપણે ચેક કરી દઈએ. પહેલી વસ્તુ તો q1 લ્યો તમે તો θ π/2 છે એટલે સ્થિતિ ઊર્જા શૂન્ય હશે. q2 લ્યો તો પણ θ π/2 છે એટલે સ્થિતિ ઊર્જા શૂન્ય હશે. q3 લઈએ તો એમાં સમાંતર છે m બરાબર m અને b વચ્ચેનો ખૂણો θ 0 છે. તો એ પણ સ્થાયી અવસ્થા છે. θ 0 છે, θ 0 મૂકો એટલે લઘુત્તમ. પછી બીજી એક સ્થિતિ છે q6, એમાં પણ θ 0 છે, એ પણ લઘુત્તમ થાય. એટલે અહીંયા આવશે q1 pq1 સ્થિતિ અને pq2 સ્થિતિ, એમાં શૂન્ય હોય. પછી pq4 અને pq5 એમાં મહત્તમ હોય. હવે pq3 અને pq6 એમાં લઘુત્તમ હોય. હવે pq3 ની વાત કરીએ તો એ સ્થાન પર એ આ ડાયપોલ છે એના વિષુવવૃત્ત પર આવેલું કહેવાય. અને q6 ની વાત કરીએ તો એ અક્ષ ઉપર આવેલું કહેવાય. તો આપણી પાસે બે સૂત્ર છે. અક્ષ પર તીવ્રતા b બરાબર μ0/4π m/r3. બીજું છે વિષુવવૃત્ત પર તીવ્રતા અથવા લંબ દ્વિભાજક પર કયો, આ 2m આવે છે μ0/4π m/r3. એટલે અક્ષ ઉપર તીવ્રતા જે છે એ વિષુવવૃત્ત પર આવેલા બિંદુ કરતા બમણી હોય છે, ઇક્વેટર અને અક્ષીય. એટલે અહીંયા આ જે q3 સ્થાન છે એ b ઇક્વેટર કહેવાય, પણ એ b અક્ષ કરતા તીવ્રતા અડધી હોય. અને આ જે બિંદુ છે એ અક્ષ ઉપર આવેલું છે એટલે અક્ષ ઉપર તીવ્રતા છે એ વિષુવવૃત્ત પરના બિંદુ પાસેની તીવ્રતા કરતા વધારે. આમ વર્તુળ છે એટલે અંતર તો સરખું જ થવાનું છે. તો અહીંયા b વધારે છે
હવે આપણા સૂત્રની અંદર u બરાબર -mb છે, બરાબર? તો બે સૂત્ર થશે. આની માટે u બરાબર -2mb અને આની માટે u બરાબર -mb/2. તો મિત્રો આગળ ઋણ નિશાની છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે આ આમ જોવા જઈએ તો mb તો બે માં છે એટલે આ -2 ગણી લો અને આ u ની વેલ્યુ છે એ -0.5. તો બે માંથી સ્થિતિ ઊર્જા કોની વધારે કહેવાય? તો જ્યારે આપણે કોઈ આલેખ ઋણનો જોતા હોઈએ, બરાબર, દાખલા તરીકે 0 છે એ તટસ્થ સંખ્યા કહેવાય. આ બાજુ +1 આવે, આ બાજુ -1 આવે. તો -1 કરતા 0 મોટા, 0 કરતા 1 મોટા છે. બીજું આની કરતા -2 નાના કહેવાય. તો આપણે એવું કહી શકીએ કે 0.5 છે એ વધારે છે, 2 છે એ ઓછા છે. એટલે અક્ષ ઉપર જે ડાયપોલ છે અથવા અક્ષ ઉપર આપણે જે સ્થાન નક્કી કર્યું છે Q6 એની સ્થિતિ ઊર્જા છે એ લઘુત્તમ થશે. એટલે Q6 પાસે લઘુત્તમ થશે કારણ કે આ સ્થાન પાસે P નું અથવા આ સ્થાન P ની અક્ષ પર હોવાથી B વધારે થશે. અને આ જે સ્થિતિ છે એમાં Q3 એ વિષુવવૃત્ત પર હોવાથી ત્યાં અક્ષ પરની તીવ્રતા કરતા તીવ્રતા અડધી હશે. બરાબર? તો આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા સ્થિતિ ઊર્જા છે એ લઘુત્તમ સ્થિતિ ઊર્જા છે. ચાલો, તો આપણા જે બધા જવાબો છે એ આપણે શોધી કાઢ્યા કે PQ3 અને PQ6 છે એ PQ1 PQ2 છે એ સંતુલનમાં નથી. શું કામ નથી? તો θ π/2 છે. PQ3 અને PQ6 છે એ સંતુલન, સ્થાયી અવસ્થા અને અસ્થાયી અવસ્થા. એટલે PQ3 PQ6 એ બે એવા સ્થાન આપણને મળે છે કે જ્યાં θ છે π/2 થાય છે અને θ π/2 છે માટે ત્યાં જે એ વખતે એ ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હોય એટલે એની સ્થાયી અવસ્થા કહેવાય. અને આ સ્થિતિની અંદર પ્રતિ સમાંતર હોય એટલે એની અસ્થાયી અવસ્થા. ઘણી વખત આને આવો શબ્દ પણ મહત્તમ સ્થાયી અવસ્થા. અને આની માટે લઘુત્તમ સ્થાયી અવસ્થા. લાંબો સમય સુધી સ્થાયી રહે નહીં. ઓકે, તો નોટ કરી લેશો મિત્રો. આમાં એક્ઝામ્પલ્સ છે એ આપણને ઘણો મોટો છે એક્ઝામ્પલ્સ છે. આમ એની અંદરની જે બધી વિગતો છે જે આપણી માટે ખૂબ ઉપયોગી બને એવી છે.
કે ગમે ત્યારે આ ટાઈપના કોઈ એમસીક્યુ પૂછાયેલા હોય, સ્થાયી અવસ્થા, લઘુત્તમ સ્થાયી, લઘુત્તમ સ્થિતિ ઉર્જા, તો આપણે આ પ્રમાણે ધ્યાનમાં લેશું, નોટ કરી લેશો. આકૃતિમાં જેટલું મેં દર્શાવેલું છે બધું જ તમે નોટબુકની અંદર આકૃતિ દોરો ત્યારે દર્શાવી દેવાનું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે જે તે સ્થાન ઉપર આપણે કેવી રીતે નક્કી કર્યું છે, સ્થાયી છે અસ્થાયી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનો ગાઉસનો નિયમ ભણી ગયા હતા. E dot TA sigma q upon epsilon 0. અને આપણે એ પણ જોઈ ગયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. બીજું, એકલો પ્લસ ક્યુ માઇનસ ક્યુ અસ્તિત્વ ધરાવે છે. આ બે તફાવત મેં તમને ત્યારે આપેલા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો તફાવત પૂછે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. વિદ્યુત ભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ એકાંકી અસ્તિત્વ ધરાવે છે, મતલબ એકલો અવેલેબલ છે. જ્યારે ચુંબકની અંદર એન અને એસ હંમેશા પેરમાં હશે. ત્યારે તમને માર્કેટમાંથી એકલો એન ધ્રુવ કે એસ ધ્રુવ મળશે નહીં. મેગ્નેટ છે એના ગમે એટલા તમે ટુકડાઓ કરો તો એ દરેક ટુકડાની અંદર એન ને એસ હોવાના, એટલે એન ને એસ છે એ સ્વતંત્ર અસ્તિત્વ, એકાંકી ધ્રુવ અસ્તિત્વ ધરાવતા નથી. હાલ પ્રયત્નો ચાલુ છે પણ હજી કોઈ એમાં સફળતા મળી નથી. તો આ ડિફરન્સ છે. હવે આપણે એની માટે જે ગાઉસનો નિયમ હતો એ જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર ની અંદર પણ ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ છે કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી, યાદ રાખજો મિત્રો, પસાર થતું ચોખ્ખું પરિણામી ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. કારણ કે વિદ્યુત ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. તો આપણે એવી કલ્પના કરીએ ભાઈ, જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, દાખલા તરીકે અહીંયા હું કોઈ મેગ્નેટ મૂકી દઉં, આ એનો એન ધ્રુવ છે, આનો એસ ધ્રુવ છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી નીકળવાની છે. અને એસ માં દાખલ થવાની છે. તો જેટલી ક્ષેત્ર રેખાઓ એન માંથી નીકળશે એટલી ક્ષેત્ર રેખાઓ છે એ અંદર દાખલ થવાની છે. આનો અર્થ શું થાય મિત્રો કે અહીંયા હું એક પૃષ્ઠ લઈ લઉં, બંધ પૃષ્ઠ, તો આ બંધ પૃષ્ઠમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી જ બહાર નીકળે છે. એટલે નેટ
ફ્લક્સ જેની વાત ચાલે છે, આપણે શબ્દ છે ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ, બરાબર. તો દાખલ થતું એ ફ્લક્સ છે એને આપણે ધન ગણીએ, તો બહાર નીકળતું એને શું ગણાય? ઋણ. તો દાખલ થતું ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની આમ સંખ્યા જ થઈ ગઈ મિત્રો. જે પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા હોય એની સાથે સંકળાયેલું ફ્લક્સ વધારે હશે, જેમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોય એની સાથે સંકળાયેલું ફ્લક્સ. દાખલા તરીકે તમે અહીંયા કોઈ પૃષ્ઠ લઈ લો, અને નંબર 2 આપી દો. આ પૃષ્ઠ જ છે, બંધ પૃષ્ઠ, બરાબર. અને આ પણ બંધ પૃષ્ઠ છે, અને નંબર 1 આપી દઈએ. તો આમાંથી ક્ષેત્ર રેખા વધારે પસાર થાય છે, એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધારે છે, આની સાથે સંકળાયેલું ફ્લક્સ ઓછું છે, એટલે આની સાથે સંકળાયેલો ફાઈ વધારે કહેવાય, અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ ઓછું કહેવાય, એટલે ફાઈ ઓછો છે. હવે બંધ પૃષ્ઠમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી, એટલે દાખલ થતો ફ્લક્સ ધન ગણીએ અને બહાર એને ઋણ ગણીએ, એટલે નેટ ફ્લક્સ. નેટ એટલે ચોખ્ખોનો અર્થ એ થાય કે એનો બેઝિક સરવાળો લેવાનો, +5 -5 = 0, બરાબર. તો આ બંધ પૃષ્ઠ સાથેનું જે સંકળાયેલું ફ્લક્સ છે એ હંમેશા શૂન્ય મળે. તમારી ટેક્સ્ટ બુકમાં શબ્દ એક હંમેશા ઉમેરી દીધો, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, માટે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા 0 થશે. 0 થવા પાછળનું કારણ એ પૃષ્ઠની અંદર દાખલ થાય એટલી જ ક્ષેત્ર રેખાઓ છે એ પૃષ્ઠમાંથી બહાર નીકળતી હોય. જેટલી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં દાખલ થાય એટલી બહાર, બરાબર. તો આ થઈ ગયો ચુંબકત્વ માટેનો ગૌસનો નિયમ, અને આ ઉદાહરણ 5.6 છે એ તમારે લોકોએ જાતે સોલ્વ કરવાનું છે. આમ એટલું બધું અગત્યનું નથી, ફ્લક્સને રિલેટેડ છે એ આકૃતિ અંદરથી શોધી કાઢવાનું છે. ઓકે, તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આજના લેક્ચરની અંદર જે મેં તમને અગત્યની વસ્તુ હતી, માહિતી હતી, એ બધી હાઇલાઇટ કરી છે. પહેલું ચેપ્ટર છે અને રિલેટેડ આમાં પણ આવે છે. પહેલું ચેપ્ટર જેટલું તમારું ક્લિયર હશે એટલું જ તમે બીજા ચેપ્ટરની અંદર સરસ મજાનું બધું યાદ રાખી શકશો અને લખી શકશો, બરાબર. તો નોટ કરી લેજો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. હોમવર્કની અંદર લખવું ફરજિયાત છે. ઓકે, થેન્ક યુ.